મિત્રો નમસ્કાર અને ગુડ મોર્નિંગ. આજે આ વિડિયો દ્વારા હું તમને સમજાવવા જઈ રહી છું કે કંપનીમાંથી ફંડ રિક્વેસ્ટ કેવી રીતે કરવી અને આઈડી ટોપઅપ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે. ફંડ રિક્વેસ્ટ કરવાની પ્રક્રિયા. સૌપ્રથમ તમારી આઈડી ઓપન કરો. ક્રોમ બ્રાઉઝરમાં કંપનીની વેબસાઇટ ખોલો અને યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. લોગિન કર્યા પછી ઉપરના 3 લાઇનવાળા મેનુ પર ક્લિક કરો અને વોલેટ ઓપ્શન પર જાઓ. વોલેટ વિભાગમાં તમને વોલેટ રિક્વેસ્ટ મેન્યુઅલનો ઓપ્શન મળશે. અહીં કંપનીનું BEP20 એડ્રેસ દેખાશે. તેને કોપી કરો અથવા સ્કેન કરો. હવે જ્યાં પણ તમારું USDT બેલેન્સ છે, ચાહે બિનાન્સ, ટ્રસ્ટ વોલેટ કે ટોકન પોકેટ, ત્યાંથી આ એડ્રેસ પર ફંડ મોકલો. ફંડ મોકલ્યા પછી તેનું સ્ક્રીનશોટ લો અને ટ્રાન્ઝેક્શન હેશ આઈડી કોપી કરો. પછી વોલેટ રિક્વેસ્ટ પેજ પર પાછા જાઓ. ડિપોઝિટ અમાઉન્ટમાં તમે જેટલું ફંડ મોકલ્યું છે એટલી જ રકમ દાખલ કરો. ઉદાહરણ તરીકે 77 ટ્રાન્ઝેક્શન હેશ પેસ્ટ કરો. રિમાર્કમાં ફંડ રિક્વેસ્ટ લખો અને સ્ક્રીનશોટ અપલોડ કરો. બધી વિગતો ભરી લીધા પછી સબમિટ કરો. 15-20 મિનિટની અંદર, મહત્તમ 25 મિનિટમાં તમારો ફંડ કંપની દ્વારા એપ્રૂવ થઈ જશે અને તમારા વોલેટ બેલેન્સમાં દેખાશે. આઈડી ટોપઅપ કરવાની પ્રક્રિયા. જ્યારે ફંડ તમારા વોલેટ બેલેન્સમાં દેખાવા માંડે ત્યારે બાય પેકેજ વિભાગમાં જાઓ. જે આઈડી ટોપઅપ કરવી છે તે યુઝર આઈડી દાખલ કરો. સભ્યનું નામ આપમેળે દેખાશે. હવે પેકેજ પસંદ કરો. ઉદાહરણ તરીકે 74 પેકેજ. પછી સબમિટ પર ક્લિક કરો. તમારી આઈડી તરત જ ટોપઅપ થઈ જશે. મિત્રો, હંમેશા યાદ રાખજો, સાચો નિર્ણય સાચા સમયે લેવો તમારી જિંદગી બદલી શકે છે. આજે તમારા પાસે એક એવું પ્લેટફોર્મ છે જે તમને ફાઇનાન્શિયલ ગ્રોથ અને ફ્રીડમ આપી શકે છે. જો તમે મોટા સપના જુઓ છો તો મોટા પગલાં પણ ભરો. મહેનત તમારી હશે, પરંતુ રિવોર્ડ અનેક ગણા વધારે મળશે. આ તક વારંવાર મળતી નથી. આજે જ જોડાઓ અને કાલે સફળતા તમારા દ્વારે ટકોડા મારશે. હવે સમય છે તમારા સપનાઓને હકીકતમાં બદલવાનો. ફેડેક્સ સાથે તમારા દરેક પગલાં તમને કરોડોની કમાણીની નજીક લઈ જશે. ચાલો સાથે મળીને નવી ઊંચાઈઓ સર કરીએ, કારણ કે આ વખતે સક્સેસ અમારી જ છે. ધન્યવાદ મિત્રો.